અંકલેશ્વરમાં રખડતા શ્વાનો મુદ્દે પાલિકા એક્શન મોડમાં આવી છે। 1 જાન્યુઆરી ખસીકરણ અભિયાન શરૂ કરાશે। અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં તાજેતરમાં રખડતા શ્વાનો પાછળ પડતા એક્ટિવા સવાર યુવતીએ વાહન પરથી કાબુ ગુમાવતા વીજ થાંભલા સાથે અથડાઈ હતી। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને આ ઘટનાની અંદર યુવતીને ઈજાઓ પણ પહોંચી હતી। આ ઘટનાના લીધે રખડતા શ્વાનો સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આ ઘટનાના પગલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે અને એક્શન મોડમાં આવ્યું છે। પાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2026થી શહેરમાં રખડતા શ્વાનોના નિયંત્રણ માટે વિશેષ ટીમની રચના કરી ખસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। પાલિકા દ્વારા વાહન ચાલકો કે માનવો પાછળ દોડતા શ્વાનો અંગે મળતી ફરિયાદોના આધારે તેમજ શહેરના તમામ 9 વોર્ડમાં આવા શ્વાનોને શોધી કાઢવામાં આવશે। ઓળખાયેલ શ્વાનોને ઝડપી પાડી ડોગ વેન મારફતે લઈ જઈ તેમના ખસીકરણ સહિતની કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર કામગીરી પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ અને સરકારની ગાઈડલાઈન મુજબ હાથ ધરવામાં આવશે। નગરપાલિકાએ શહેરીવાસીઓને પણ રખડતા શ્વાનો અંગે માહિતી કે ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે જેથી અકસ્માતો અટકાવી માનવ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તેમ જણાવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2026થી વિશેષ ટીમ બનાવી શહેરમાં રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે। વાહન પર તેમજ માનવ પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદના આધારે તેમજ 9 વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે। તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની ગાઈડલાઈન મુજબ આવા શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવશે।